અંબાજીના પાડલિયા ગામનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના વિપક્ષના નેતાઓ સતત સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે, તંત્રના અધિકારીઓનો ઉધડો લઈ રહ્યા છે ને આ વચ્ચે હવે આ ઘટનામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની પણ એન્ટ્રી થઈ છે। તેમાં તેમણે પાડલિયા ગામની ઘટના પર ટ્વીટ કરતા શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં હિંસક અથડામણની સ્થિતિનું નિર્માણ થયું, જેમાં વન વિભાગના કર્મચારીઓ છે તે પાડલિયા ગામ પહોંચ્યા હતા। દરમિયાન આદિવાસી સમાજના લોકો સાથે કોઈ બાબતે વન વિભાગની માથાકૂટ થઈ, જોતજોતામાં મામલો બીચક્યો અને 47 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી। ત્યારબાદ આ ઘટના લઈને આદિવાસી સમાજના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો અને આ ઘટના બાદ હવે આદિવાસી નેતાઓ મેદાને આવ્યા છે। આને લઈને સતત સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। હવે આ મુદ્દો છે તે ગુજરાત સાથે હવે રાષ્ટ્રીય સ્તર પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કેમ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાડલિયા ગામને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમ ટ્વિટર પર તેમણે આ વાત લખતા જણાવ્યું છે કે જે પાડલિયા ગામમાં હિંસાત્મક ઘટના બની છે તેને લઈને તેમણે પ્રહાર કર્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે આમ આદમી પાर्टी राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल, તેમના ટ્વીટ ઉપર જો नजर नाखिए तो તેઓ કહી રહ્યા છે, पिछले 30 सालों में भाजपा ने गुजरात के आदिवासी समाज के साथ सिर्फ अन्याय, शोषण और दमन किया है। उनके हक छीने गए, आवाज़ दबाई गई है। बनासकांठा जिले के पालडिया गांव में आदिवासियों पर हुई हिंसा बेहद शर्मनाक है। इसकी निष्पक्ष और समयबद्ध जांच होनी चाहिए और दोषियों को कड़ी सजा मिलनी चाहिए। आदिवासी भाई बहन सालों से जल, जंगल और ज़मीन के अधिकार की मांग कर रहे हैं, लेकिन भाजपा ने हर बार वादों के नाम पर धोखा दिया है। अब आदिवासी समाज को इंसाफ चाहिए। आपे सांभळ्या હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ જે રીતે તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને આવા મુદ્દો ફરી સળગતો થયો છે અને વધુ ગરમાયો છે। આ ઘટનામાં 27 જેટલા આદિવાસી સમાજના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ઘટનામાં જે કાયદો વ્યવસ્થા ખોરવવામાં આવી છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા પણ જે બેસલાક બંદોબસ્ત છે ગામમાં ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ આ ઘટનાએ ફરી ગુજરાતની રાજનીતિ ગરમ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ